હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને હું હાર્દિક વર્મા મારી યુટ્યુબ ચેનલ આર આર્ટસ ફિઝિક્સ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો એની જે લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરેલી છે એની અંદર આજે આપણે નવું જે ક્વેશ્ચન જે છે એ આજે આપણે ડિસ્કસ કરવાના છીએ, જે છે ઉદાહરણનો દાખલા નંબર 5 છે. તો જો તમે પહેલા મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે આ જે વિડીયો જે છે એને તમે શેર કરજો. ઓકે, અને જો તમે પહેલાથી જ વિડીયો જોવા માંગો છો તો પ્લેલિસ્ટમાં જઈને તમે આખું જે ચેપ્ટર છે એના બધા જ લેક્ચર જે છે એ તમે વારાફરતી જોઈ શકો છો. ઓકે, તો જોઈએ આજે આપણે દાખલા નંબર 5 જે છે ઉદાહરણનો, એ શું કહે છે? તે એવું કહે છે કે ભાઈ એલ લંબાઈનો એક સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ મતલબ કે બધી બાજુ સરખી હોય, એના શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભારો Q1, Q2 અને Q3 દરેકના બરાબર Q વિદ્યુતભાર છે. બરોબર, Q1 નું મૂલ્ય પણ Q છે, Q2 નું મૂલ્ય પણ Q છે અને Q3 એના બરાબર પણ Q મૂલ્ય છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર, બરોબર, ત્રિકોણના મધ્ય કેન્દ્ર O ઉપર મૂકેલા કેપિટલ Q વિદ્યુતભાર પર આ ત્રણના લીધે કેટલું બળ લાગશે એ આજે આપણે શોધવાનું છે. બરોબર, સમબાજુ ત્રિકોણ છે એટલે તેની ત્રણેય બાજુ સરખી હશે. એના મધ્ય કેન્દ્ર પર એક કેપિટલ Q વિદ્યુતભાર મૂકેલું છે. તો આ ત્રણના લીધે એના ઉપર કેટલું બળ લાગશે એ આજે આપણે શોધવાનું છે. ઓકે, તો જો પહેલા તો ત્રિકોણ સમબાજુ છે કે ભાઈ ત્રિકોણ સમબાજુ છે અને એનું મધ્ય કેન્દ્ર O છે. તો તમે A થી O સુધીનું અંતર અથવા તો O થી B સુધીનું અંતર અથવા તો O થી C સુધીનું અંતર, એ ત્રણેય અંતર કેવા હશે? સરખા હશે. કેમ? કારણ કે આ મધ્ય કેન્દ્ર પર છે. તો ધારો કે એ અંતર જે છે એ હું R લઉં છું. ઓકે, તો આપણે એવું લખી શકીએ કે ભાઈ સમબાજુ ત્રિકોણ છે જેનું મધ્ય કેન્દ્ર O છે. તો ત્રણે ત્રણ અંતરો O થી A, O થી B અને O થી C બરાબર આપણે કેટલા લઈએ છીએ? R લઈએ છીએ. ત્રણે ત્રણ જગ્યાએનું અંતર કેવું રહેશે? સરખું રહેશે. હવે એક કામ કરીએ આપણે કે આ જે તમારો અહીંયા છે તમારો સ્મોલ Q વિદ્યુતભાર, અહીંયા છે તમારો કેપિટલ Q વિદ્યુતભાર. તો એના લીધે આ જે વિદ્યુતભાર છે બંને વિદ્યુતભારો ધન છે. તો બંને વચ્ચે અપાકર્ષી બળ લાગશે અને એ અપાકર્ષી બળ કંઈક આ દિશામાં હશે. બરોબર, એના લીધે મતલબ કે સ્મોલ Q જે A ઉપર છે એના લીધે કેપિટલ Q પર લાગતું બળ એને હું FOA નામ આપું છું અને એ કંઈક એનાથી આ તરફ હશે. તો એનું મૂલ્ય શોધીએ આપણે કે FOA બરાબર તમને ખબર છે કે Q ભાગ્યા અંતરનો વર્ગ. ચલો, એક બળ મળ્યું આપણને. હવે બી પર જે વિદ્યુતભાર છે એના લીધે કેન્દ્ર પર રહેલા Q વિદ્યુતભાર પર જે બળ લાગશે એ બી અપાકર્ષી બળ હશે. તો એ કંઈક આ દિશામાં હશે. તો એને હું FOB નામ આપું છું. કેમ અપાકર્ષી? બંને પ્લસ વિદ્યુતભારો છે. તો FOB બરાબર તમને મળશે KQ ભાગ્યા R². ઓકે, હવે જોઈએ સી જે છે એના પર પણ તમારો ધન વિદ્યુતભાર છે અને અહીંયા કેન્દ્ર પર પણ તમારું ધન વિદ્યુતભાર છે. તો બંને વચ્ચે અપાકર્ષી બળ લાગશે. એ કંઈક આ દિશામાં હશે. તો એને હું FOC નામ આપું છું. તો તમારું FOC બરાબર KQ ભાગ્યા R². બરાબર, ત્રણેય જે વિદ્યુતભારો જે છે એ સરખા છે અને કેન્દ્ર પર રહેલો વિદ્યુતભાર એ તમારો કેપિટલ Q છે. તો A ના લીધે O પર લાગતું બળ એ પણ આટલું મળે છે, B ના લીધે O પર લાગતું બળ એ પણ આટલું છે અને C પર રહેલા વિદ્યુતભારને લીધે O પર રહેલા વિદ્યુતભારના ઉપર લાગતું બળ એ પણ આટલું જ મળે છે. તો આ ત્રણેયના બરાબર હું એક બળ લઉં છું. સપોઝ કે FOA બરાબર FOB બરાબર FOC બરાબર એના ત્રણેયના બરાબર હું એક બળ લઉં છું જેને હું F નામ આપું છું. કેમ? કારણ કે ત્રણે ત્રણ બળો સરખા છે એટલા માટે એ ત્રણેયના બરાબર હું એક બીજું બળ લઉં છું જેને હું F નામ આપું છું. આના બરાબર પણ F, આના બરાબર પણ F અને આના બરાબર પણ શું છે? F છે. ચલો, અહીંયા સુધી ખબર પડી કે ભાઈ ત્રણેય વિદ્યુતભારો જે છે એમને કેવા છે? સરખા છે, ધ્રુવ છે. તો ત્રણેયના લીધે આ Q વિદ્યુતભાર લાગતું બળ કેવું છે? સરખું છે. ચલો, અહીંયા સુધી ખ્યાલ આવ્યો. હવે થોડું આગળ જઈએ તો શું થાય છે એ થોડું ચેક કરીએ આપણે. તો એક વસ્તુ જુઓ તમે કે FOB આ જે છે તમારું કે ભાઈ FOB અને FOC
એ બંને બળો લાગે છે તો એ બંને બળોના વચ્ચે 120 ડિગ્રીનો ખૂણો બને છે, બરોબર. 120 અંશનો ખૂણો બને છે અને આ બંને બળો પરસ્પર આ દિશામાં, મતલબ એક આમ છે એક આમ છે, તો એ બંનેનું પરિણામી બળ જે છે એ બંનેના વચ્ચે લાગશે, જેને હું F1 નામ આપું છું. ઓકે, આપણે ધોરણ 11 સાયન્સ ની અંદર સમતલમાં ગતિ એની અંદર આવું ભણી ગયા છે કે આપણા જોડે બે બળો છે, અથવા અહીંયા છે તમારું A, અહીંયા વેક્ટર છે B, તો એ બંનેનો પરિણામી વેક્ટર તમે રિઝલ્ટન્ટ વેક્ટર જે છે એ વચ્ચે શોધતા હતા. તો સદિશોના સમાંતર બાજુ ચતુષ્કોણનો જો તમે નિયમનો ઉપયોગ કરો તો આ જે રિઝલ્ટન્ટ વેક્ટર છે, બરોબર, એનું મૂલ્ય આપણે કંઈક આવું લખતા હતા કે R બરાબર વર્ગમૂળની અંદર a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા. યાદ હોય તો ભાઈ સદિશોના સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીને આ વચ્ચેનો રિઝલ્ટન્ટ વેક્ટર પરિણામી સદિશ શોધવો હોય તો આ બંને સદિશોનો આપણે વર્ગમૂળની અંદર a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા આ રીતનું સાદુરૂપ આપી અને આપણે રિઝલ્ટન્ટ વેક્ટર જે છે એ આપણે શોધતા હતા. તો તમે અહીંયા જુઓ તો એ જ પરિસ્થિતિ છે કે આ બંનેના લીધે આના ઉપર, આના લીધે અને આના લીધે, આ બંનેના લીધે એક બળ જે છે એ આ દિશામાં લાગશે, એને હું F1 નામ આપું. તો F1 નું મૂલ્ય આપણે શોધવું છે, બરોબર. એક બળ તમારું આમ છે, એક બળ તમારું આમ છે, તો એ બંનેના લીધે એક પરિણામી બળ લાગશે. તો જો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ, સદિશોના સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરી અને આપણે F1 બળ એ જે શોધવું છે તો એ કેવી રીતે મળશે, તો જોઈએ તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એ બળ શોધીએ તો કેવી રીતે મળે છે. જુઓ તમે, તો આ જે F1 બળ શોધવું છે આપણે Q વિદ્યુતભાર પર, તો F1 બરાબર વર્ગમૂળની અંદર આપણે શું લખશું, તો વર્ગમૂળની અંદર FOB નો વર્ગ વત્તા FOC નો વર્ગ વત્તા 2FOB FOC અને cos થીટા. થીટા કેટલો છે, તો આ બંને વચ્ચે 120 અંશનો ખૂણો છે, તો અહીંયા લખશું cos 120, બરોબર. આ બંનેના લીધે Q વિદ્યુતભાર પર એક બીજું બળ લાગશે જે કંઈક પરિણામી બળ આ દિશામાં છે, તો આપણે એ પહેલા શોધવું પડશે. તો તમને ખબર છે કે FOB અને FOC એના બરાબર તો આપણે F લીધો છે, તો f², અહીંયા પણ f² પ્લસ 2f ગુણ્યા f, તો ફરીથી f² અને cos 120 ની કિંમત કેટલી હોય, તો -1/2. ઓકે, તો જુઓ 2 કેન્સલ, તો વર્ગમૂળની અંદર આપણે લખશું f² પ્લસ f² માઇનસ f², તો આ બંને કેન્સલ, તો આપણો જવાબ આવશે વર્ગમૂળની અંદર f². તો આના વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરો તો તમારું F1 જે બળ છે એનું મૂલ્ય કંઈક F જેટલું આપણને મળે છે, બરોબર. આ જે ઉપરની દિશામાં આ બંનેના લીધે જે પરિણામી બળ લાગશે Q વિદ્યુતભાર પર એનું મૂલ્ય આપણને કેટલું મળે છે, F જેટલું મળે છે. ઓકે, હવે એક બળ ઉપર તરફ લાગે છે અને હજુ એક બળ જે છે એ નીચે તરફ લાગે છે, તો આના પર લાગતું પરિણામી બળ કેટલું એ આપણે જોઈએ. ચલો, અહીંયા સુધી તમારે થઈ ગયું છે આઈ હોપ. હું જે છું, બરોબર, તો તમે જોઈએ. ચલો ડન. તો એક વસ્તુ છે કે તમે આકૃતિ પરથી ચેક કરો તો Q વિદ્યુતભાર છે, આકૃતિ પરથી ચેક કરીએ તો Q વિદ્યુતભાર છે, એના ઉપર લાગતો પરિણામી બળ, તો એક બળ F1 બળ જે છે એ ઉપર તરફ લાગે છે, બરોબર, અને એક બીજું બળ જે છે FOA એ કંઈક નીચે તરફ લાગે છે. F1 નું મૂલ્ય આપણા જોડે છે F અને એકમ સદિશ j કેપ લખું છું કારણ કે પ્લસ y અક્ષની દિશામાં છે, અને આનું મૂલ્ય આપણને ખબર છે F માઇનસ y ની દિશામાં છે, એટલે એને આપણે માઇનસ j આપણે દિશા દર્શાવવા માટે માઇનસ j તરીકે લખશું. તો આ Q વિદ્યુતભાર છે એના ઉપર લાગતું પરિણામી બળ, તો F બરાબર આપણે આવું લખી શકીએ કે F1 પ્લસ FOA, બરોબર. આ બંનેનું પરિણામી બળ, તો F1 ની કિંમત છે F j કેપ પ્લસ F માઇનસ j કેપ, બરોબર. તો સાદુરૂપ આપીએ તો FJ પ્લસ માઇનસ માઇનસ FJ. તો Q વિદ્યુતભાર પર
આ જે ક્યુ વિદ્યુતભાર તમારું ત્રિકોણના સમબાજુ ત્રિકોણના કેન્દ્ર પર રહેલું છે એના ઉપર લાગતું પરિણામી જે બળ છે એ કેટલું મળે છે આપણને 0 મળે છે. ઓકે, ખ્યાલ આવ્યો હશે. આઈ હોપ કે આની અંદર એકદમ સરળ પ્રશ્ન છે. એક્ઝામની અંદર આ બધું પ્રશ્ન પૂછાય તો તમે સરસ રીતે એને ટેકલ કરી શકો છો. ઓકે, તો જો આ વિડીયો ગમે છે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.